જય ગૌ માતા, જય ગોપાલ. આપ નિહાળી રહ્યા છો અમરોલી ગાંધારી આશ્રમ, સાપરાભાઠા રોડ. ત્યાં ઓલરેડી એક મસ્ત મજાનું ગૌશાળા, જે અહીંયા અત્યારે વરસાદી માહોલ છે, જબરજસ્ત વરસાદી માહોલ છે. અને સાથે સાથે આજે બળદો જોઈ લ્યો કેવી મસ્ત મજાના કિલકિલાટ કરી રહ્યા છે અને ભોજન આરોગી રહ્યા છે. કારણ કે ઘણા સમયથી આપણે લીલું ઘાસમાં છે ને ઓસ્ટ્રેલિયન ઘાસ જ આવતું હતું, તો આજે છે ને મસ્ત મજાની જાહેર આવી છે. અને એ પણ કેવી કે એકદમ સુંદર અને એકદમ કૂણી જાહેર છે. તો આજનો ભોગ છે ને જાહેરનો લાગવાનો છે. તો ગૌ માતાને અને અમારા જે અહીંયા બળદો છે, જે મેં તમને બળદ ઓલરેડી અમારી ગૌશાળામાં મસ્ત મજાના 7 બળદો છે, જોઈને બળદો બતાવું છું. અને એટલા દયાળુ અને પ્રેમ ભાવવાળા છે કે ના પૂછો વાત. તમે જુઓ, અને એકદમ અટ્ટાકટ્ટા તાજા જો આ બધા બળદો છે. અને એકદમ હુસપુસ છે કે જેમ બળદો રાખવાનું એક અમારો એક પલપલ એ છે કે અહીંયા ગૌશાળામાં ગાયો તો છે, પણ સાથે સાથે બળદોની પણ સેવા થઈ રહી છે, જે એક જ સરખા છે. આમ જોઈ લ્યો, ઘટે બળદમાં હે. અને એક કોઈ પણ છોકરો આવીને છે ને બળદને તમે હાથ ફેરવી શકો, એકદમ મસ્ત મજાનું બળદને તમે રમાડી પણ શકો. કારણ કે ખોજા એટલા છે. બસ હો, હવે એટલું બધું બહુ નહીં નાખતા, પછી બગાડશે. અત્યારે ઓલરેડી ચારો ગમાયણમાં ભરાઈ ગયો છે. અને જોઈ લ્યો, આજે મારે તમને આ બળદ છે. અને આપણો જે શેડ છે, જે ઓલરેડી નંદપડે બની રહ્યો છે, તો એ શેડની હું તમને માહિતી આપું. કામ કેટલે પૂગ્યું છે, આખું સ્ટ્રક્ચર છે ને એ ઊભું થઈ ગયું છે. જુઓ, જે હવે 2-3 દિવસમાં ઓલરેડી આપણો શેડ છે ને બનવા જઈ રહ્યો છે, ને બનીને પૂર્ણ રૂપ મતલબમાં થઈ જશે. જો, અને અત્યારે ગમાણ પાવાની જે ગમાણ હોય એ પણ તૈયાર થઈ ગઈ છે. પાણી પીવા માટે અવેડો કહેવામાં આવે, ગમાણ નહીં, સોરી. તો એ અવેડાનું પણ કામકાજ ઓલરેડી ચાલુ છે. આ જે છે એ શું છે, તો એ અહીંયા પાળાપેટ કરેલી છે કે જે આ ગ્રાઉન્ડનું, જો આ જે જગ્યા છે ને, આ જગ્યા એ જગ્યા આ બળદો જે છે ને આપણા, એ બળદો માટેની રાખેલી છે. જો અહીંયા આખા ગ્રાઉન્ડમાં છે ને એટલામાં આ બધું બળદો માટે છે. અને આ પછીનો જે વિભાગ છે, જે પતરો અને અહીંયાથી જે દિવાલ મારેલી છે, એ ઓલરેડી નંદી માટેનું જગ્યા રાખેલી છે. જો કેવું મસ્ત મજાનું આખું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે. તો હવે શું, ખાલી પતરા જ ચડાવવાના છે. એટલે વધીને 1-2 દિવસમાં આ નંદી મહારાજનો શેડ પણ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જશે. અને બતાવું છું, અહીંયા એક બીજો પણ અવેડો અહીંયા બનાવવામાં આવ્યો છે, જે ઓલરેડી જુઓ આ 2 અવેડા બનાવ્યા છે. કારણ કે જે આપણે ખુલ્લા વાતાવરણમાં જે ગાયો બહાર રહી છે, અને એના માટે અવેડો બનાવવામાં આવ્યો છે, જેથી કરીને એ નંદી મહારાજ પણ પી શકે અને ગાયો પણ પી શકશે. આ બધી જગ્યા છે ને આ આપણી જે ખુલ્લા મેદાનમાં જે ગાયો રહી છે, એના માટેની છે. તો જય ગૌ માતા, જય ગોપાલ. આ બધી ગાયો છે. તો મળીએ આવતીકાલના મતલબમાં શું અપડેટ છે એ હું તમને જણાવીશ. તો જય ગૌ માતા, જય ગોપાલ.